વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે વોર્ડ નંબર 13 અને 14ની કચેરીમાં ઓચિંતી મુલાકાત લીધી હતી। અચાનક થયેલી ચેકિંગને કારણે વોર્ડ કચેરીના તંત્રમાં દોડધામ અને અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। કમિશનરે કચેરીમાં રાખવામાં આવેલી ફરિયાદ બુકની રેન્ડમ તપાસ કરી હતી તેમજ તેમાં નોંધાયેલી ફરિયાદોના આધારે ફરિયાદ કરનાર નાગરિકોને જાતે ફોન કરીને તેમની સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી। ફોન પર વાતચીત દરમિયાન નાગરિકોએ પોતાની ફરિયાદોનો ઉકેલ આવી ગયો હોવાનું જણાવ્યું હતું અને પાલિકા તંત્ર પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો। ઓચિંતી મુલાકાત દરમિયાન કમિશનરે વોર્ડ કચેરીના અધિકારીઓ સાથે દબાણ અને સફાઈ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી। સાથે સાથે શહેરમાં સફાઈ અને નાગરિક સેવાઓમાં વધુ અસરકારકતા લાવવા માટે જરૂરી નિર્દેશો પણ આપ્યા હતા। કમિશનરની અચાનક તપાસથી મ્યુનિસિપલ તંત્રમાં હલચલ મચી ગઈ હતી અને અધિકારીઓમાં જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હોવાનું જોવા મળ્યું હતું। વોર્ડ નંબર 13 અને 14 માં પહોંચ્યું છું। પ્રાઇમરી કી આપણે સિટીઝન્સ ગ્રીવિયન્સનું જે આપણા પાસે આવે છે હેડક્વાર્ટર્સમાંથી પણ મોનિટરિંગ થાય છે। આ સિવાય વોર્ડમાં પણ લોકો ફરિયાદ લખાવવા આવતા હોય છે અથવા ડાયરેક્ટલી ફોન કોલમાં પણ કરીને આવતા હોય છે। એન્જિનિયરિંગના AAE સાથે મારે અત્યારે મુલાકાત લઈ એની રજિસ્ટર પણ ચેક કર્યું, પણ ત્યાં સેટિસ્ફેક્ટરી છે। અમે લગભગ 5-6 લોકોની રેન્ડમલી ફોન કરીને ચેક કર્યું, એમની કામગીરી થઈ ગયું છે। સફાઈનું પણ કામ થઈ ગઈ હતી અને ડ્રેનેજ ઉભરાવાનું કમ્પ્લેન્ટ હતી, એ બધું નિકાલ થઈ ગયું છે। પણ જે રીતનું સફાઈ ઓવરઓલ ઇમ્પેક્ટ હોવું જોઈએ અને અનધિકૃત દબાણો રોડ ઉપર ના રહેવું જોઈએ। રોડ તો ગાડીઓ ચાલવા માટે જોઈએ, ત્યાં આડેધડ પાર્કિંગ ના રહે, એટલે જે બિલ્ડિંગનું બહાર જવાબદારી આવે છે એ બિલ્ડિંગ માલિકની જવાબદારી છે કે એમની સામે ગંદકી ના થવું જોઈએ, એમને બિલ્ડિંગ સામે અનધિકૃત પાર્કિંગ ના થવું જોઈએ। એ બધું એક સામાન્ય સિવિક ડિસિપ્લિન છે। એના ઉપર શું કાર્યવાહી કરી છે એવા જ કાર્યવાહી થોડું વલણ આગળ કરવા માટે જ વોર્ડ ઓફિસર, સેનેટરીના ટીમ, દબાણની ટીમ બધાને અમે કીધું છે અને વારંવાર ચૂંટેલા પાકના કાઉન્સિલર્સ તરફથી પણ જે રજૂઆતો મળી છે અલગ અલગ રોડની ઉપર દબાણ ઉપર, એના પણ દૂર કરવા માટે અઠવાડિયું એમને સમય આપી છે। એટલે દબાણના ટીમને પણ આજે બોલાવ્યા છે। એ લોકો સંયુક્ત રીતે આ કામગીરી કરવા માટે 2 દિવસ પહેલા એક સંયુક્ત ટીમ વોર્ડ વાઇઝ પણ આયોજિત કરીને ઓર્ડર કર્યું છે। આશા રાખી કે આવનારા દિવસમાં ઇમ્પ્લિમેન્ટેશન થાય અને સિટીને ચોખ્ખું કરવામાં આપણે તમામ સાથે મળીને કામગીરી કરી। સર, આજ વોર્ડમાં એક કચેરીની થોડેક જ આગળ કચરા પેટી છે, બંધ કરવામાં આવી છે અને રોજ જે ડેલી કચરો સાફ કરવામાં આવે છે રોડ ઉપર નાખીને આ લોકો ડોર ટુ ડોર વાળા લઈ જાય છે। એના માટે બેઝિકલી સફાઈ બાબતનું પણ આજે ચર્ચા થઈ, એટલે એમનું કેવું હતું કે અમે સફાઈ તો કાયમી કરીએ છીએ, પણ માની લો 1 લાખનું પોપ્યુલેશન લગાતો વિસ્તાર હશે અને સફાઈ કર્મચારી લગભગ 490+ છે। આનાથી દરેક બીચમાં તમે પહોંચી ના શકો અને તમામની સફાઈ તમે કંઈ ના કરી શકો, એટલે ત્યાં પબ્લિક જગ્યામાં જે ગંધ ફેલાવનાર છે એના ઉપર કાર્યવાહી કરવા માટે એમને સૂચના આપી છે। આવા આપની ધ્યાનમાં કોઈ આવતા હોય અમને પણ જણાવજો, એના ઉપર કડક કાર્યવાહી કરીશું। કારણ કે સિટીને ચોખ્ખું રાખવાનું ફક્ત VMCની જવાબદારી નથી, નાગરિકોની પણ જવાબદારી છે। અમે નાગરિકોને વારંવાર અપીલ પણ કરતા હોય છે અને વડોદરાના 99% લોકો સારા છે જે આવું નથી કરતા અને સિવિક ડિસિપ્લિન મેન્ટેન કરે છે। 1% હોઈ શકે છે કે કદાચ અજાણતા એના કારણે અદરવાઇઝ કંઈ ક્યાં ડોર ટુ ડોર કલેક્શનમાં નાખવું અથવા કોઈ જગ્યામાં જમા કરવું એ ના ખબર હોય એના કારણ કરતા હશે, પણ એને પણ અમે વિનંતી કરીએ છીએ કે જાહેર જગ્યા આપણા પબ્લિકનું છે, સરકારનું છે, પબ્લિક માટે છે, એને ગંદકી ના ફેલાવવું જોઈએ। પણ જાણી જોઈને પણ એવું કંઈ સિસ્ટમ કરતા હોય એના ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે। આજે સેનેટરી ઇન્સ્પેક્ટરની પણ રિવ્યુ લીધી છે, બટ ઇફ યુ હેવ એનીથિંગ ઇન યોર નોલેજ પ્લીઝ લેટ અસ નો, અમે એના ઉપર પણ કાર્યવાહી કરીશું। નાની બાબતો ધ્યાનમાં આવી છે, માનો છો ઘરથી જ આપણે શરૂઆત જી, એટલે ખંડેરાવ માર્કેટની આજુબાજુથી શરૂ કરી છે। આ ડ્રાઈવ સળંગ ચાલુ રાખવા માટે કીધું છે, એટલે દબાણના ટીમને પણ આજે બોલાવ્યા છે, એ લોકો આજે કોર્ડિનેશન કરીને કરશે। એટલે બંને ટીમ અલગ અલગ જવાબ આપે છે, પણ એક સાથ મળીને કામગીરી કરવાની સૂચના આપી છે। આવનારા દિવસોમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે એવા આશાથી જ અમે આજે આવ્યા છે and we will get the job done. સર, સૌથી મોટો પ્રશ્ન દબાણની વાત કરી રહ્યા છો, ટાઈમિંગ દૂર થાય દબાણ, તેના માટે ક્યાં ડેવલપમેન્ટ કરતો એ પ્રશ્ન। ફર્સ્ટલી સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં લાવવું પડે। સ્ટ્રીટ વેન્ડર પોલિસી અત્યારે અમલમાં નથી, એ ટૂંકા સમયમાં થોડું વાર પછી અમલમાં આવશે। આમાં ભારત સરકાર દ્વારા જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે જાહેર કરવામાં આવી એમાં અલગ અલગ ગાઈડલાઇન છે, રૂલ્સ છે, ક્યારે છૂટા કરી શકાય, ક્યારે દમન કરી શકાય, 11 વાગે પછી એક જ જગ્યા ઉપર ના રાખી શકે, બધા રૂલ્સ છે જ, એને અમલીકરણમાં લાવવાની જરૂરિયાત છે। અને આવનારા દિવસોમાં અલગ અલગ, અમને કોઈને હેરાનગીરી કરવાનો ઈચ્છા નથી, પણ એક વ્યવસ્થિત રીતે
એક જગ્યા ઉપર હોર્ડિંગ ઝોન હોકિંગ ઝોન્સ જાય, વેન્ડિંગ ઝોન્સ થાય, જેથી કરીને લારી ગલ્લાવાળો પણ એક જગ્યામાં જઈને વેચાણ કરી શકે, દરેક રોડ ઉપર દબાણ ના કરે એ બાબતનું આયોજન છે. એટલે આવનારા દિવસોમાં સ્ટ્રીટ વેન્ડર્સ માટે પોઝિટિવ કામ અમે કરવાના છે, જેથી કરીને એમને રોજ ધંધા પણ ચાલે, કોઈનું ઇકોનોમિક એક્ટિવિટી પણ ના બંધ થાય, પણ અન્ય દીકરી દરેક રોડ ઉપર દબાણ ના કરે એ ઈચ્છાથી આ કામગીરી કરવાના છે. ટૂંકા સમયમાં રિઝલ્ટ લાવીશું.